અને બધા જ લોકો આજે પાટીદાર સમાજના વિદ્વાનો, ઉદ્યોગપતિથી લઈને દરેક આગેવાનનો અમારા ઉપર ફોન આવે છે કે આપણે કોઈ પણ સંજોગોની અંદર આ દીકરીને પરત લાવવાની છે. તો અમે એસપીજી વતી આ પરિવારને પૂરેપૂરો સહકાર આપીએ છીએ, પણ સાથે સાથે રબારી સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે બોલ્યા છો, તમે પોતે તમારા આવા કેટલા બધા કિસ્સાઓની અંદર, આવી પરિસ્થિતિની અંદર, જેમ કિંજલબેનની એમને પરિસ્થિતિ થઈ અને દીકરી બીજા જોડે ભાગી ગઈ, તો એ એક થઈને જે વાતો કરી છે કે ખરેખર જે પરિવારની શું હાલત થાય છે, તો બસ એ જ સેમ હાલત આ પાટીદાર પરિવારની દીકરીના મા બાપને થઈ રહી છે. તો એ જાણે છે, પરિસ્થિતિને સમજે છે, અને મને વિશ્વાસ છે કે ભાઈ ઠાકરભાઈ રબારી હોય કે બીજા જેટલા પણ આગેવાનો હોય, બધા જ આ દીકરીને પાછી આપવા માટે 100% અમને મદદ કરશે. ગુજરાતમાં પ્રેમ લગ્નના વિવાદોનો અને મુદ્દાનો અંત જ નથી આવી રહ્યો. આપણે જોયું કે એક કિસ્સો સામે આવ્યો હતો કિંજલ રબારીનો, અને ત્યારબાદ હવે આખી બાબતને લઈ અને અનેક સવાલો પ્રેમ લગ્નના મુદ્દાને લઈને પણ ઉભા થઈ રહ્યા છે. પરંતુ એનાથી પણ વિશેષ કપડવંજના એક પાટીદાર સમાજના જે પરિવાર છે, એ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે એમની દીકરીને રબારી સમાજનો દીકરો લઈ ગયો છે, અને આખી બાબતને લઈ અને હવે એમને એમની દીકરી પાછી આપવામાં આવે, એમને પણ ન્યાય મળે. આખી બાબતને લઈ અને આજે ચર્ચા કરીશું ને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે એસપીજી ગ્રુપના લાલજીભાઈ પટેલ. લાલજીભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર ભાઈ. જી લાલજીભાઈ, સૌપ્રથમ તો આ આખો જે કિસ્સો સામે આવ્યો કપડવંજનો, એને લઈને શું કહેવા માંગશો? જો મારું તો એ કહેવું છે કે છેલ્લા 5 વર્ષની અમે જે લડાઈ લડી રહ્યા છીએ કે મા બાપનો વિશ્વાસ તોડીને જે ભાગીને દીકરા દીકરી લગ્ન કરે છે, એનો અમે સર્વ સમાજની ટીમ બનાવીને વિરોધ કરીએ છીએ. અમે પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી, પણ મા બાપને 18, 25 વર્ષની દીકરો દીકરી કર્યા હોય અને એ દીકરો દીકરી આજે મા બાપને પૂછ્યા વગર, મા બાપને અંધારામાં રાખી, મા બાપનો વિશ્વાસ તોડી, સમાજનો વિશ્વાસ તોડી આજે એવી વ્યક્તિ જોડે જતી રહે કે જે આખું પરિવાર અંધારામાં જતું રહે અને માતા પિતાના પગ નીચેથી જમીન જતી રહેતી હોય છે. તો આવા કિસ્સાની અંદર આ તમે છેલ્લા જોતા હશો 3-4 દિવસથી, જેમ કિંજલબેન રબારીનું બન્યું, આરતી સંઘાણીનું બન્યું, અને એવી અનેક દીકરીઓ કે જેમને સમાજમાં નામ રોશન કર્યું હોય છે, આવી દીકરીઓ આજે જ્યારે માતા પિતાના વિરુદ્ધમાં જે ભાગીને લગ્ન કરે છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને ગઈકાલથી અમે એક મહેનત એવી કરી રહ્યા છીએ કે પાટીદાર સમાજની દીકરી આજે રબારી સમાજના કોઈ યુવક જોડે ભાગીને જતી રહીને ભણેલી ગણેલી એજ્યુકેટેડ દીકરી છે, તો આ દીકરીને પાછી લાવવા માટે પરિવાર સાથે અમે ઊભા છીએ, એને મદદ કરીએ છીએ. અને સાથે સાથે રબારી સમાજના જેટલા પણ આગેવાનો કિંજલબેન રબારીના કેસમાં ખૂબ સારી મહેનત કરી છે, એકતા બતાવી છે, અને એમના આગેવાનો જેમ ઠાકરભાઈ રબારી, એમનું નિવેદન મેં સાંભળ્યું છે, ખૂબ સરસ નિવેદન એમને આપ્યું કે કદાચ અમારો દીકરો કોઈ પણ સમાજની દીકરી લાવશે તો એને પાછી મૂકવાની જવાબદારી લઈએ છીએ ને અમે મહેનત કરીશું. અને કિંજલબેનના કેસની અંદર પણ આજે ચૌધરી સમાજ અને રબારી સમાજ ભેગા થઈ જે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સમાજ વચ્ચે વમનસ્ય ઊભું થાય, ઝઘડા ટંટા થઈ, એના કરતા પરિવાર ભેગા થઈ, સમાજના લોકો ભેગા થઈ જે નિર્ણય લીધો છે અને કિંજલબેન જે પરત ફર્યા છે, એ બદલ હું પહેલા તો એમને અભિનંદન આપું છું. અને સાથે સાથે પાટીદાર સમાજ એસપીજી ગ્રુપ વતી હું અમને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે પાટીદાર સમાજ અને રબારી સમાજ કે કોઈ અન્ય સમાજ જોડે આવું ક્યારે ના બને, અંદર વમનસ્ય ઊભું ના થાય. તો આપ શ્રી પોતે બોલેલા છો, સમાજના ઘણા બધા આગેવાનો બોલેલા છે, તમે પણ અમારા સમાજની દીકરીને પરત કરો એવું બે હાથ જોડીને વિનંતી કરું છું. જી લાલજીભાઈ, આખો કિસ્સો સામે આવ્યો ને મેં જે દીકરી છે, એમના જે માતા છે, એમની સાથે પણ વાત કરી આખી બાબતને લઈને. એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબતમાં એમણે વાત પણ કરી, એમના પરિવાર જે સામેનો પરિવાર છે એમની સાથે પણ વાત કરી. આ આખી બાબતમાં એક વાત એવી સામે આવી રહી છે કે એમને એડવોકેટ દ્વારા, સામેના એડવોકેટ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે અમારા પૂરો જોર લગાવી દઈશું, પરંતુ તમને દીકરી તમારી પાછી નહીં આપીએ. આમાં મોટા ભાગની જે દીકરીઓ ભાગીને લગ્ન કરતી હોય છે, તો એ લોકો છોકરા પક્ષની અંદર એના વકીલોથી લઈ બધા એવું આયોજન કરતા હોય છે કે કદાચ હું તો કહું 10% દીકરીને
એ દીકરા જોડે રહેવાની ઈચ્છા થતી હોય અને મા બાપ વિશે એ રીતે એ આખું એવું આયોજન ગોઠવી દેતા હોય છે એક મામૂલી રકમમાં કે દીકરીને એવું વાતાવરણ બનાવે છે પોલીસ સ્ટેશનની અંદર કે દીકરીને માતા પિતા સામે જવું હોય ને તો એ રીતે એવું પોતે વિરોધ કરે એવું વાતાવરણ ઊભું કરતા હોય છે. પણ મારે એ બધા જ લોકોને કહેવું છે કે જે લોકોએ ખોટા લગ્ન કરાવ્યા હોય કે સાચા લગ્ન કરાવ્યા હોય કે કોઈ ગોર મહારાજ હોય કે વકીલ હોય, હું એમને પણ વિનંતી કરું છું કે ભાગેડુ લગ્નની અંદર તમે પણ મદદ ના કરો. કદાચ તમારી દીકરી જોડે કદાચ આવું થશે ને ત્યારે તમને ખબર પડશે કે દીકરી ભાગીને લગ્ન કરે પરિવારે સમાજની શું હાલત થતી હોય છે. તો એમને પણ વિનંતી છે કે આ કેસની અંદર તમે જાણો, તમે બંનેની પરિસ્થિતિ જાણો. ખરેખર સાચો પ્રેમ હોય તમને કોઈ વાંધો નથી, પણ દીકરો ક્યાં છે અને દીકરી કેટલું ભણેલી ગણેલી કેટલું એજ્યુકેટેડ પરિવારમાંથી આવે છે એનો તફાવત જાણી અને પછી તમે ડિસિઝન લો. પણ આ ખોટી રીતે જે લગ્ન કરે છે એનો તો ખરેખર દરેક વ્યક્તિએ વિરોધ કરવો પડશે. કારણ કે તમે કિંજલબેનના કિસ્સામાં જોયું, આરતીબેન સંઘાણીના કિસ્સામાં ઘણા બધા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર આવતા હશે. તો દરેક સમાજ અમને સહકાર આપે છે કે લાલજીભાઈ તમારા એસપીજી ની વાત એકદમ સાચી છે કે મા બાપના વિરુદ્ધમાં જે પણ દીકરીઓ કે દીકરા ભાગીને લગ્ન કરતા હોય એ અટકાવવા જોઈએ ને અમારા સમાજનું પણ તમને સમર્થન છે. આજે રબારી સમાજની દીકરી ભાગીને ગઈ હતી, મારા કેટલા બધા મિત્રોના ફોન મેં કહ્યું કે ભાઈ મા બાપના વિરુદ્ધમાં જે દીકરી ભાગીને લગ્ન કરે તો અમે દીકરી બાજુ જ છીએ. તો તમે પણ આ રીતે વકીલ હોય કે જે હોય એ તમારે ખરેખર આ દીકરીને બચાવવા માટે અને અમને સહકાર આપવા પ્રયત્ન કરવો જોઈએ. જી લાલજીભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આ આખી બાબતને લઈ અને એસપીજી ગ્રુપ શું કહેવા માંગે છે, અને ખાસ કરી અને તમે એક પાટીદાર સમાજના પણ આગેવાન છો, આખી બાબતને લઈ અને શું તમે એ કપડવંજનો જે પરિવાર છે એને મદદ કરવા માટે તૈયાર છો? આખી બાબતને લઈને તમારું પગલું આગામી સમયમાં શું હશે? મારે એને મમ્મીનો પણ મેસેજ આવ્યો તોય પણ મેં કહ્યું, અમારા તો સ્થાનિક એસપીજી ના આગેવાનોને મેં કહ્યું, ગઈકાલથી અમે પોલીસ સ્ટેશનથી લઈને આજ અત્યાર સુધી લગભગ 24 કલાક આજુબાજુનો સમય થવા આવ્યો હશે. તો એ 24 કલાકની અંદર એ પરિવાર સાથે અમે ફોનથી જોડાયેલા છીએ. અમારા એસપીજી ના આગેવાનો પણ સ્થળ ઉપર તે દીકરીના ઘરે પહોંચવાની તૈયારીમાં છે. અને બધા જ લોકો આજે પાટીદાર સમાજના વિદ્વાનો, ઉદ્યોગપતિથી લઈને દરેક આગેવાનનો અમારા ઉપર ફોન આવે છે કે આપણે કોઈ પણ સંજોગોની અંદર આ દીકરીને પરત લાવવાની છે. તો અમે એસપીજી વતી આ પરિવારને પૂરેપૂરો સહકાર આપીએ છીએ. પણ સાથે સાથે રબારી સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે બોલ્યા છો, તમે પોતે તમારા આવા કેટલા બધા કિસ્સાઓની અંદર આવી પરિસ્થિતિની અંદર જેમ કિંજલબેનની એમને પરિસ્થિતિ થઈ અને દીકરી બીજા જોડે ભાગી ગઈ, તો એ એક થઈને જે વાત કરી છે કે ખરેખર જે પરિવારની શું હાલત થાય છે, તો બસ એ જ સેમ હાલત આ પાટીદાર પરિવારની દીકરીના મા બાપને થઈ રહી છે. તો એ જાણે છે, પરિસ્થિતિને સમજે છે અને મને વિશ્વાસ છે કે ભાઈ ઠાકરભાઈ રબારી હોય કે બીજા જેટલા પણ આગેવાનો હોય બધા જ આ દીકરીને પાછી આપવા માટે 100% અમને મદદ કરશે. જી લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈ અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઉજ્જવલભાઈ, થેન્ક યુ. જી, એટલે કે જેવી રીતે હાલ આખો કિસ્સો સામે આવી રહ્યો છે, હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. એ દીકરીની માતા દ્વારા પણ ઠાકરસિંહ રબારી પાસે માંગ કરવામાં આવી છે કે એમની દીકરી પરત આપવામાં આવે. પાટીદાર સમાજના આગેવાનો પણ હવે માંગ કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.